હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. આજે હું તમારી સાથે લીલવાની કચોરીની રેસીપી શેર કરવા જઈ રહી છું. આ કચોરી તમે ગ્રીન ચટણી, ખજૂર અને આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે. અને જો ફક્ત લીલવાની કચોરી જ તમે બનાવી હોય તો તેની સાથે તમે ટોમેટો, બીટ અને ગાજરનો સૂપ પણ સર્વ કરી શકો છો, જે એકદમ હેલ્ધી છે. ખજૂર આંબલીની ચટણીની રેસીપી મેં લિંક શેર કરી દીધી છે, જે તમે બનાવીને સ્ટોર કરી શકો છો. લીલી ચટણી અને બીટ, ટામેટાં અને ગાજરના સૂપની રેસીપી લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે, તો ચોક્કસથી જોઈ લેજો. તો આજે આપણે એકદમ ખસ્તા બને તેવી કચોરી બનાવવા જઈ રહ્યા છીએ. તો નાની મોટી ટિપ્સ ફોલો કરીને જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો એકદમ સરસ કચોરી બનશે. કચોરી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે સૌથી પહેલાં 1.5 કપ ચાળેલો મેંદો લઈ લઈએ. લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અહીંયા મેં મેંદાનો યુઝ કરેલો છે, તમે ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો છો. સાથે જ 2 થી 3 ચમચી જેટલું મોણ એડ કરી દઈએ. જો વધારે મોણની જરૂર લાગે તો આપણે થોડું એડ કરીશું. અત્યારે બધું મિક્સ કરી અને ચેક કરી લઈએ. કચોરી એકદમ ખસ્તા બને તેના માટે આપણે સરસ બાઇન્ડિંગ આવે તે રીતે મોણ એડ કરીશું. તો બધો જ લોટ સારી રીતે તેલમાં મેં મિક્સ કરી લીધો છે અને આ રીતનું બાઇન્ડિંગ આવે છે, પણ હજુ થોડું મને ઓઇલ નાખવાની જરૂર લાગી રહી છે, તો તેમાં હું થોડું તેલ નાખીશ. તમે જોઈ શકો છો હજી 2 ચમચી તેલ આપણે એડ કરીશું, એટલે ટોટલ અત્યારે મેં 4 થી 5 ચમચી તેલનો ઉપયોગ કરેલો છે. અને હવે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે, તો આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીશું. પરોઠા જેવો ટાઈટ લોટ બાંધીશું, જેથી કરીને કચોરી એકદમ પરફેક્ટ બને. તો અહીંયા 1.5 કપની સામે મારે 4 થી 5 ચમચી તેલ અને સાથે જ 1/2 કપ જેટલું પાણીનો જરૂર પડી છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. તો 1 ચમચી તેલ હજુ નાખી અને તેને કવર કરી લઈશું તેલથી. આ લોટને આપણે વધારે મસળવાની જરૂર નથી, ફક્ત આ રીતે મિક્સ કરી અને ઢાંકીને હવે થોડીવાર રેસ્ટ આપી અને આગળની પ્રોસેસ કરી લઈએ. હવે લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે 4 થી 5 તીખા હોય તેવા લીલા મરચાં લેવાના છે, અને સાથે જ 1/2 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું, જેને આપણે સરસ રીતે ક્રશ કરી અને એક બાઉલમાં કાઢી લઈએ. મરચાં તીખા હોય તેવા લેવાના, કારણ કે કચોરીમાં મરચાંની તીખાશ આપણે મેક્સિમમ લેવાની છે, તો આદુ અને મરચાં એ રીતે આપણે લઈશું. અહીંયા આપણે લસણનો ઉપયોગ નથી કરી રહ્યા. સાથે જ તુવેરના દાણા મેં લીધેલા છે, લગભગ 300 ગ્રામ જેટલા તુવેરના દાણાનો અત્યારે હું યુઝ કરીશ. તો 250 થી 300 ગ્રામ જેટલા દાણા તમે લઈ શકો છો, તો આ મેઝરમેન્ટથી પરફેક્ટ કચોરી બનશે. હવે મિક્સી જારમાં થોડા થોડા બેચમાં આપણે તેને ક્રશ કરી લઈશું. તો આ રીતે તેને ક્રશ કરવાના છે અને એક પ્લેટમાં આપણે તેને ટ્રાન્સફર કરતા જઈશું. તમે હેન્ડ ચોપરનો પણ યુઝ કરી શકો છો, પણ અહીંયા નાના મિક્સી જારમાં પણ સારી રીતે દાણા ક્રશ થઈ જાય છે, એટલે મેં મિક્સી જારનો યુઝ કરેલો છે. હવે ખાંડણીમાં આપણે 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ અને અડધી ચમચી જીરું લઈ અને દરદરા ક્રશ કરી લઈશું, એટલે કે ખાંડી લઈશું. તો આ રીતે ખાંડણીમાં ક્રશ કરવાથી, અત્યારે ક્વોન્ટિટી ઓછી છે એટલે મેં ખાંડણીનો ઉપયોગ કરેલો છે. અધરવાઇઝ તમે મિક્સી જારમાં પણ તેને ઓન ઓફ કરી અને દરદરું ક્રશ કરી શકો છો. તો અહીંયા આપણો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ રીતે વધારે ક્રશ નથી કરવાનું, તમે જોઈ શકો છો. હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકી દઈએ. તો લગભગ 2 ચમચી જેટલું તેલ અત્યારે મેં ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જે આપણે લીલા મરચાંની પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દઈશું, અને સાથે જ 3 થી 4 લવિંગ અને 2 તજના ટુકડા પણ એડ કરી દઈએ. અડધી નાની ચમચી હિંગથી વઘાર કરી દઈએ, અને સાથે જ એક સૂકું લાલ મરચું હું કટ કરીને નાખી રહી છું, જેથી તેની તીખાશ પણ સરસ બેસી જાય તેલમાં. ત્યાર પછી આપણે જે ખાંડેલો મસાલો હતો તે એડ કરી દઈશું, અને ધીમા ગેસ પર ફક્ત 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે, જેથી તેલમાં બધી જ ફ્લેવર બેસી જાય. અહીંયા વઘાર પ્રોપર થઈ ગયો છે, તો હવે તેમાં આપણે ક્રશ કરેલા દાણા એડ કરી દઈશું અને બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ, જેથી વઘાર નીચે બેસી ન જાય. ત્યાર પછી આપણે બીજા મસાલા કરીશું. તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું આપણે એડ કરી દઈએ અને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે થોડી વાર સિજવા દઈએ,
જેથી કરીને દાણાનું જે મોઇસ્ચર હોય એ બહાર આવી જશે ને તેને લીધે જ દાણા અધકચરા કૂક થઈ જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દાણાનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને દાણા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો દાણા અહીંયા અધકચરા બફાઈ ગયા છે. હવે ત્યાર પછી તેમાં આપણે સાદા પૌવા, જે પૌવા બટેટાના પૌવા આવે છે, તેને મેં 2-3 મિનિટ માટે પાણીમાં પલાળી લીધેલા અને આ રીતે ચારણીમાં કાઢી લીધા છે. તેને હાથેથી મસળી અને તે એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે બીજા મસાલા એડ કરી દઈએ. તો 1 થી 2 ચમચી ખાંડ એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈએ. અડધી નાની ચમચી ચાટ મસાલો એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ અડધી નાની ચમચી મરી પાવડર એડ કરીશું, જેની ફ્લેવર પણ કચોરીમાં ખૂબ જ સરસ આવે છે. સાથે જ અડધી નાની ચમચી આમચૂર પાવડર એડ કરીને બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને ફરીથી થોડીવાર સીજવા દઈએ, જેથી મસાલા અને પૌવા બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા બધું સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. બધું મિક્સ કરીને એકવાર ચેક કરી લેવાનું. મને અહીંયા થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે તો હું મીઠું એડ કરી રહી છું અને સાથે જ 2 લીંબુનો રસ પણ આપણે એડ કરી દઈએ. એટલે ખટાશ, ગળાશ અને તીખાશ અહીંયા થોડી આગળ પડતી લેવાની છે, જેથી કચોરી એકદમ ટેસ્ટી બહાર જેવી જ બનશે. ફરી બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે તેમાં ઝીણી સમારેલી કિસમિસ એડ કરીશું. ઝીણા સમારેલા કાજુ અને બદામ પણ એડ કરી દઈએ, જેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. આ રજવાડી કચોરી જો તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસ ટ્રાય કરજો. સાથે જ મેં ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે. હવે ફરીથી બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી અને ફરીથી ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે તેને સીજવા દઈએ. આ રીતે કરવાથી ડ્રાયફ્રૂટ પણ સરસ સોફ્ટ થઈ જશે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને મિશ્રણને ઠંડુ પડવા દઈએ. તો મિશ્રણ ઠંડુ પડી જાય ત્યાર પછી ફરીથી હાથેથી બધું એકવાર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. તો તેમાંથી આપણે લાલ મરચાં, તજ અને લવિંગ જો તમને ના ભાવતા હોય તો આ રીતે થોડા દૂર કરી શકો છો અને તેમાંથી આપણે મીડિયમ સાઇઝના નાના નાના બોલ્સ વાળી લઈએ. તજની ફ્લેવર જો તમને ભાવતી હોય તો તમે તેમાં રાખી શકો છો, પણ અહીંયા મારા ઘરમાં તજની ફ્લેવર એ રીતે નથી ફાવતી, તો હું તજ અને મરચાં સાઈડમાં કરી રહી છું. તો અહીંયા મેં બધા જ બોલ્સ રેડી કરી લીધા છે. હવે આપણે તેમાંથી કચોરી વાળી લઈએ. લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે. તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને આપણે તેમાંથી મીડિયમ સાઇઝની પૂરી વણવાની છે. અહીંયા પૂરી બહુ જાડી કે બહુ પાતળી નથી વણવાની, થોડી થીક રહે તે રીતે આપણે વણીશું. લોટમાં સરસ મોણ આપેલું છે તેટલા માટે આપણે તેમાં કોઈ પણ જાતનો એક્સ્ટ્રા લોટ યુઝ નહીં કરવો પડે. તો આ રીતે સરસ પૂરી વણી અને વચ્ચે જે બોલ્સ બનાવેલો છે લીલવાનો તે સેટ કરી અને આજુબાજુ થોડું પાણી લગાવી દઈએ અને તેને આ રીતે જે વિડીયોમાં હું બતાડી રહી છું તે રીતે ફોલ્ડ કરી દઈએ, જેથી એકદમ સરસ પાટલી જેવી ડિઝાઇન પડશે. તો આ રીતે સરસ કચોરી આપણે વાળી લેવાની છે. પાણી લગાવવાથી કચોરી તળતી વખતે ખુલી નહીં જાય. તો કચોરીને એકદમ સરસ આ રીતે ફોલ્ડ કરી અને વાળી દેવાની છે. તો આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લેવાની. તમે જોઈ શકો છો એકદમ સરસ બાર જેવી જ કચોરીનો શેપ આવ્યો છે. હવે તળતી વખતે પણ આપણે એ જ ધ્યાન રાખવું પડશે. અહીંયા જે માપથી મેં કચોરી બનાવેલી હતી તેમાં 3 થી 4 લીલવાના બોલ્સ વધ્યા છે. બાકી પરફેક્ટ મેઝરમેન્ટથી કચોરી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું હતું. હવે જ્યારે કચોરી આપણે એડ કરીએ છીએ ત્યારે જે ફોલ્ડ કરેલો ભાગ છે તે નીચેની સાઈડ રહે તે રીતે એડ કરવાની છે. અને તેલ પણ તમે જોઈ શકો છો કે નાના નાના બોલ્સ થાય છે તેવું હળવું ગરમ તેલ છે અને ગેસની ફ્લેમ પણ અત્યારે મેં લો રાખેલી છે અને 5 થી 6 કચોરી સૌથી પહેલાં હું તળી રહી છું. તો એકદમ સરસ આવું હળવું ગરમ તેલ હોય તેમાં જ કચોરી આપણે તળીએ તો એકદમ સરસ રિઝલ્ટ આવશે.
કચોરી તમારે બનાવીને થોડી ફ્રોઝન કરવી હોય એટલે કે સ્ટોર કરવી હોય તો આ સ્ટેજ ઉપર એટલે કે થોડી તળાયા પછી તેને તમે બહાર કાઢી અને ઠંડી થાય ત્યાર પછી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને લગભગ 15થી 20 દિવસ સુધી એવી ને એવી રહે છે અને જ્યારે સર્વ કર્યું હોય ત્યારે ગરમ તેલમાં તળી અને સર્વ કરી શકો છો. પણ અહીંયા આપણે બધી જ કચોરી તળી લઈશું. તો અત્યારે એક બેચ મેં કચોરીનો તળી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ તળાઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બીજી કચોરી પણ સરસ તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય કચોરી ન બનાવી હોય તો ચોક્કસથી આ રીતે બનાવજો. તમારી કચોરી પણ એકદમ પરફેક્ટ બનશે. તો કચોરી હવે આપણે બની ગઈ છે અને તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તો અત્યારે કચોરી સાથે મેં ગ્રીન ચટણી, ખાટી મીઠી આંબલીની ચટણી અને સાથે જ ટામેટાં બીટરૂટનો સૂપ સર્વ કરેલો છે. અને ત્રણેય જે રેસીપી છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે. તો ટોમેટો સૂપ, ખજૂર ચટણી અને લીલી ચટણીની રેસીપી તમે જોઈ શકો છો અને તેને બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ રેસીપી સાથે જનરલી શિયાળામાં મારા ઘરમાં લીલી ચટણી અને આંબલીની ચટણી તો હું સ્ટોર કરીને રાખું જ છું, જેથી કરીને આવી કોઈ વાનગી બનાવી હોય તો ફટાફટ બની અને સર્વ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસ મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ પર તમે નવા વ્યૂઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટી એવી કચોરી તૈયાર છે. કચોરી લવર્સ માટે બેસ્ટ વિડીયો છે, તો ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ. બાય.